હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે સેમ 2 ની પ્લેલિસ્ટ, સેમ 2 ની બ્રાન્ચનું નામ છે મિત્રો કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે આ પ્લેલિસ્ટ બનાવેલી છે અને ખાસ કરીને સેમ 2 માટેની આ પ્લેલિસ્ટ છે. આમાં આપણે ઘણા મટીરિયલ, જીટીયુ અપડેટ, પછી એવી નવનવી અપડેટો તેમાં પ્લેલિસ્ટમાં હશે ને તેના મોસ્ટ આઈએમપી સબ્જેક્ટના આઈએમપી પણ તેમાં હશે. તો હવે આપણે જોઈએ કે તેની અંદર તે પ્લેલિસ્ટ હશે અને પ્લેલિસ્ટ ક્યાંથી મિત્રો મળશે. એ છે આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં યુટ્યુબમાં સર્ચ મારજો આ ચેનલનું નામ, એમાં તમને પ્લેલિસ્ટનું ઓપ્શન મળશે. એમાં પ્લેલિસ્ટમાં તમે જાશો એટલે તમારું એમાં નીચે નામ આવશે, જે તમારા બ્રાન્ચનું નામ હશે તે આવશે. જેમ કે આપણે આનું કરવું છે તો શું થશે મિત્રો કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેમ 2 એમ લખેલો હશે. એમાં તમારે અંદર જવાનું એટલે તેમાં તમારે બધા સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જીટીયુ અપડેટ એવા નવા વિડીયો તેની અંદર હશે. તો એમાં પ્લેલિસ્ટમાં કયા કયા વિડીયો હશે અને શું શું હશે તેની અમે લિસ્ટ બનાવેલી છે. એટલે તમને જાણકારી છે કે આમાં કયા આ પ્લેલિસ્ટમાં અમને શું શું મળશે તેના માટે અમે આ બનાવી રહ્યા છીએ. તો તેમાં આપણે અપડેટ જોઈએ કે કયા વિડીયો અથવા એમાં શું હશે. હવે તો આપણે જોઈએ કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બરાબર મિત્રો. તો તેની અંદર શું હશે મિત્રો, પ્લેલિસ્ટ હશે. તો તેની અંદર શું હશે મિત્રો કે સેમ 2 આપણે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના તમારા જીટીયુના જે પેપર હશે તે મટીરિયલ તે બધા તેની અંદર મળી જશે, બરાબર મિત્રો. એટલે આપણે પેલું શું છે મિત્રો કે CSEL સેમ આઈએમપી સ્ટડી મટીરિયલના બધા તમને એમાં આઈએમપી તેની અંદર મળી જશે. પછી બીજું શું છે મિત્રો કે જીટીયુ એક્ઝામના ટોપ આઈએમપી પ્રશ્ન, એટલે નોર્મલ નહીં, ટોપ એટલે ટોપ, કે તમારે એવું છે કે પાસ થવા માટે માર્ક ઘટે છે તો તેના માટે આ ટોપ આઈએમપી ક્વેશ્ચન પણ તેમાં ઉમેરેલા હશે. કે 1-2 દીરિયા છે અમે તૈયારી કંઈ કરી નથી, તેના માટે અમે આ ટોપ ક્વેશ્ચન પણ બનાવેલા છે કે જેના થકી તમે તેટલા કરશો તો તમારે પાસિંગ આરામથી આવી જશે, બરાબર મિત્રો. પછી આપણે જોઈએ શું છે મિત્રો કે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ. હવે ઘણા યુટ્યુબર છે તે તમારા જે હશે તે ઘણા ફીસ લઈને તમને આઈએમપી ક્વેશ્ચન દેતા હશે, પણ અમે એવું નથી કરતા. અમે આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ને અમે બધી માહિતી દઈએ તે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ આપીએ છીએ, કે કોઈ પણ જાતની ફી લેતા નથી, બરાબર મિત્રો. તો અમે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ અમે આપીએ છીએ. પછી શું છે મિત્રો કે વિડીયોઝ ને લેક્ચર એટલે તમારા કોઈ પણ સબ્જેક્ટના વિડીયો અને કોઈ પણ આઈએમપી તે લેક્ચરમાં હશે તે અમે બધું આમાં ઉમેરેલું છે. પછી આપણે આગળ જોઈએ મિત્રો કે જૂના વર્ષના પેપર સોલ્યુશન એટલે શું મિત્રો કે જૂના વર્ષના તમારા આગલા જે સિનિયરોએ દીધેલા હોય છે તેના આગલા હોય છે તેના અમે સોલ્યુશન સહિત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના આન્સર અમે આમાં ઉમેરીએ છીએ મિત્રો. પછી આગળ જોઈએ તો શું છે મિત્રો કે મોટિવેશનલ વિડીયો એટલે શું મિત્રો કે અમે તમને ગાઈડ કરશે કે કઈ રીતના જીટીયુમાં વાંચવું, મિડમાં વાંચવું, બાકી તમને કઈ ક્વેશ્ચન ને તે હોય છે તે અમે બધું આ મોટિવેશનલ વિડીયોમાં અમે તમારા ડાઉટ સોલ્વ કરીએ છીએ. પછી આપણે જોઈએ તો શું છે મિત્રો કે જીટીયુ પેપર કઈ રીતના લખવું અને સારા માર્ક્સ કઈ રીતના લેવા તેના ઉપર અમે વિડીયો બનાવેલો છે. હવે જીટીયુમાં સારા માર્ક્સ લાવવા માટે શું કરવું, તમારે સારી સેક્શન વાઇઝ લખવાનું છે, અક્ષર સારા કરવાના છે અને તમારે સેક્શન વાઇઝ એટલે તમારે આડાઅવરું લખવાનું જરાય નથી. આડાઅવરું લખશો તો એક્ઝામિનર તમને ચેક કરવામાં કંટાળી જશે, તેના કારણે તમારે માર્ક કાપવાની શક્યતા રહેશે. તો તમારે ખાસ કરીને તે ધ્યાનમાં રાખવાનું છે કે માર્ક્સ તમારે મનમાં એક જ વિચાર રાખવાનો કે ભલે ઓછું આવડે પણ માર્ક્સ એક જગ્યાએ કપાવવો ના જોઈએ, તે રીતના તમારે લખવામાં ધ્યાન રાખવાનું છે. તો અમે આટલા પ્લેલિસ્ટમાં આટલા વિડીયો, આટલી માહિતી તેની અંદર ઉમેરેલી છે, બરાબર મિત્રો. બાકી ઘણી અમે મોટિવેશનલ વિડીયો જેવા કે જીટીયુમાં સાહેબ અમારે જીટીયુ નજીક તૈયારી કઈ રીતના કરવી, મિડે નજીક છે તેની તૈયારી કઈ રીતના કરવી, તે પણ અમે તેમાં અંદર વિડીયો ઉમેરેલો છે. બાકી તમારા સબ્જેક્ટ હશે જાણે કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેમ 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પછી તમારા સબ્જેક્ટ વાઇઝ અમે તેની અંદર અમે ઉમેરેલા છે. એટલે શું છે મિત્રો A to Z માહિતી માટેની પ્લેલિસ્ટ અમે આ બનાવેલી છે. તેની અંદર અમે બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ હશે, તમારા જે સેમ 2 ના જે એલ સબ્જેક્ટ તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ હશે, અમુક ટોપિક તેમાં સમજાવેલા પણ હશે. તે રીતના તમે અંદરની પ્લેલિસ્ટ અરખી જોજો એટલે તમને પણ ખબર પડશે કે આ પ્લેલિસ્ટમાં શું શું આપેલું છે, બરાબર મિત્રો. બાકી કંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, તો અમે તમારા કોમેન્ટનું માન આપીને તેના ઉપર અમે વિડીયો ઉતારશી અથવા તમને તેનો આન્સર આપશી, જેથી તમને શું છે તમારા ડાઉટ પણ સોલ્વ થશે અને તમારા જે મનમાં ટેન્શન હશે તે પણ તમારે ક્લિયર થશે. બાકી જીટીયુ પણ નજીક આવી રહી છે તો બધાને બેસ્ટ ઓફ લક. બાકી તૈયારી કરવા માંડજો, તૈયારી કરશો તો જ તમારે સારા ગ્રેડ અને માર્ક આવશે. અને તમારે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેમ 2 અમારા ગ્રુપ, અમે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, તેની અંદર તમારે જોઈન થવું હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે,
તેની અંદર જઈને તમે જોઈન થઈ શકશો, જેમાં તમારી અપડેટ આવશે, જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની જે ઇન્ફોર્મેશન આવવાની હશે તે અમે ગ્રુપમાં પણ ગમે ત્યારે જાણ કરી દેશું. જીટીયુ જેવા કે જીટીયુ રિઝલ્ટ આવશે અથવા મિડનું કોઈ પણ આઈએમપી ક્વેશ્ચન, જીટીયુને આઈએમપી ક્વેશ્ચન અથવા જીટીયુની ગમે તે ઇન્ફોર્મેશન અમે તે ગ્રુપમાં જાણ કરીશું. તો તેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો વહેલા જઈ અને જોઈન થઈ જાવ, જેથી તમને અમારા જે સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તે ગ્રુપમાં જ આપવામાં આવશે. તો વહેલા જઈ અને જોઈન થઈ શકો, બરાબર. બાકી કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, તો અમે માન આપી તેનો આન્સર કરશી, સોલ્યુશન કરશી, જેથી તમારું ટેન્શન પણ ક્લિયર થાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.